ફાઇનલી આપણે મોટી હેલોજન લઈ આવ્યા અને ફિટ પણ કરી દીધી અને આ છે આપણો ત્રીજો અને ચોથો બ્લોગ. આમાં જો હેલોજન મોટી લાવી દીધી, આ ટીપલાઇટ બીપલાઇટ હવે કાઢ નાખવાની છે. અને હેલોજનમાં આપણે કેવું રિઝલ્ટ આવે તમે જરા કોમેન્ટ કરજો અને થોડું ઘણું આપણે એડિટિંગ કરી નાખશું. બાકી અંજવાળું બંજવાળું તો એક નંબર પાડે છે અને આપણને થોડો ઘણો અનુભવ પણ થઈ ગયો કે યુટ્યુબર બનવું હોય ને સ્ટુડિયોમાં પહેલાં તો સારું લાઇટિંગ જોઈએ તો આપણે રિઝલ્ટ આવે, એના વગર ન આવે. બાકી આપણે બોર્ડનો ને એવો સુધારો કરવાનો છે. જો આ રીતનું ટેબલ ને બધું સાફ કરી નાખ્યું છે અને હવે આ લાઇટ પણ નથી દેખાતી. આ ટ્યુબલાઇટ આપણી થતી હોય ને ત્યારે આ પણ લાઇટ દેખાય છે. અને હજી આપણે કાંઈ પણ રિપેરિંગનું કામ ચાલુ નથી કર્યું. પહેલાં તો આપણું આમાં પડી ઉખડી ગયું મોબાઈલનું. પહેલાં તો આ જ આપણે ચોંટાડવાનું આપણા મોબાઈલમાં. અત્યારે ઈમણામ શૂટ કરી છે. એ સિવાયને આપણે એક તો કમર રાખવું જોઈએ, કેમ કે બહારથી ધૂળ ઉડીને ઝાઝી આવે છે, જેના હિસાબે આપણી બધી વસ્તુ જલ્દીથી આમ ખરાબ થઈ જાય છે અને બધું આમ જૂનું થઈ જાય છે. તો એના માટે આપણે એક કમળ બનાવવું પડશે. અહીંયા ઘણે કમળમાં જો કે આપણે પડદો રહ્યો એ જ મારી દઈશું. આવો આપણે બીજો એક પડદો લઈ લઈશું, જે નવો પડદો આવશે એ અહીં મારશું અને જૂનો પડદો આપણે આવડો અહીંયા કમળે મારી દઈશું. બાકી આવતીકાલે આપણે ચાલુ થઈ જશે પાછા રિપેરિંગના વિડીયો, જેમાં આપણે પહેલો વિડીયો આમે આપણે ટેપ પીળું જૂનવાળી એનો આવશે. આપણે પછી બીજા બધા આવતા જાય છે, જેમ તમે કોમેન્ટ કરશો એ રીતના. બાકી અત્યારે હવે આપણે ઠંડી હાવ વહી જાય છે, જો ગરમી થવા માંડી છે, એના માટે આપણે પંખી પણ બે આપણે લાવેલા હોય, જેમાંથી એક પંખી આપણે અહીં ફિટ કરશું અને એક આપણે બાયરે ફિટ કરશું. કેમ કે આપણે બાયરે પણ વિડીયો ઉતારવાની ગણતરી કરેલ છે કે દીનું બાયરે શૂટ કરી કાંઈ એવું કાંઈ પેટ્રોલથી સાફ કરવું હોય, કાંઈ વસ્તુ જૂનવાળી હોય લાવ્યા હોય ધોવું હોય, સાફ સફાઈ બધું આપણે બાયરે એક નોખું બનાવશું. અહીંયા કારણે પણ એક પંખી રાખીશું. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. અને હમણાં આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આમાં આપણે રિપેરિંગના વિડીયો નાખશું, ગમે એ રખડવા જઈશું એ વિડીયો નાખશું, બ્લોગ બનાવશું, ગમે એમ કરીને આ ચેનલ આપણે મોનિટાઈઝ કરશું. તો હમણાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને અમને સપોર્ટ મળે. મળીએ એક બીજા આવા વિડીયોમાં. જય માતાજી.